દિલ્હીથી અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રીમ ચરસનો જથ્થો લઈ જનાર 3ને રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. રેલવે એલસીબીની ટીમ પીઆઈ તરુણ પટેલ અને પીએસઆઈ રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહને મળેલી બાતમીના આધારે દિલ્હીથી અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રીમ ચરસનો જથ્થો કેટલાક લોકો બેઠા હોવાની માહિતી મળતા સુરત ખાતે ટ્રેન આવતા જ રેલવે એસીબીની ટીમે તપાસ કરી ટ્રેનમાંથી મૂળ યુપી બક્સાનો અને હાલ મુંબઈ ખાતે રહેતા પંકજસિંહ ધરમરાજસિંહ, બીજો મૂળ મહારાષ્ટ્રના સાંગલીનો અને હાલ મુંબઈ ખાતે રહેતા ગીતેશ સુરેશ મોટકેટે અને ત્રીજો મુંબઈના સાંતાક્રુઝ ખાતે રહેતા શાહિલ દિલીપ સાથલિયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી મલાના ક્રીમ ચરસનો 2.30 લાખનો જથ્થો તથા મોબાઈલ સહિત 2.50 લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ સાંજે એર્નાકુલમ એક્સપ્રેસમાં કોઈ કેફી પદાર્થ સાથે ઇસમો ટ્રાવેલ કરી રહ્યા છે એવી માહિતી વડોદરા યુનિટના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી બ્રાન્ચ જે સુરતની શાખા છે એમના કર્મચારીઓને માહિતી મળેલી, જે આધારે તેઓ ટ્રેન ચેક કરતાં વડોદરાથી સુરત તરફ આવતા હતા. તે દરમિયાન જે માહિતી મળેલી તે મુજબના જે ઇસમો છે એ ઇસમો મળી આવેલ અને એમને ચેક કરતાં તેમની પાસેથી સંદિગ્ધ એટલે શંકાસ્પદ જથ્થો મળી આવેલ, જે આધારે તેમને ઉતારીને સુરત સ્ટેશન પાસે ઉતારી અને એમને એફએસએલના અધિકારીઓને બોલાવવામાં આવેલ. એફએસએલના અધિકારીને બોલાવીને ચકાસણી કરતાં તે ચરસ હોવાની ખાતરી થઈ, જે આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગેનો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આજે 3 ઇસમો પકડાયેલ છે. તેઓ પાસેથી 930 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત આશરે 2,30,000 જેટલી છે. આ 3 ઇસમો છે એ મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી છે અને અલગ અલગ વ્યવસાય કરે છે. એક મોલમાં નોકરી કરે છે, એક ઇસમ છે એની પોતાની બેગની દુકાન છે અને ત્રીજો ઇસમ છે એ પણ નોકરી કરે છે, પ્રાઇવેટ નોકરીઓ કરે છે અને આ લોકો હરવા ફરવા માટે થઈને હિમાચલ પ્રદેશ, વૈષ્ણોદેવી તેમજ મનાલી ફરવા ગયેલા. ત્યાંથી આ જથ્થો આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ભાંગ હોવાનું કહી તેમને ત્યાંથી એ લઈને આવેલા હતા, પરંતુ એ ચરસ હોવાનું જણાઈ આવેલ છે. આ આરોપીઓની સઘન પૂછપરછ કરીને અને વિગતવાર હજી પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં તેઓના દિન 3ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી ખરેખર આ જથ્થો કોની પાસેથી લાયા છે અને કોને વેચવાના હતા તે બાબતની તપાસ ઊંડાણપૂર્વક રીતે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર